આરપીસીએ, જેપીસીએ 1, જેપીસીએ 2 એટલે જામનગર, જુનાગઢ ધીમે ધીમે આ તમારું શું કહેવાય ફેધર ઓન ધ કેપ વધતી જાય, વટવૃક્ષ બનતું જાય એવી ખાસ શુભેચ્છા તમને. આગળ શરણભાઈ વાત કરી એમ તમે સરસ કામ કરો છો એટલે એ વાત તમારે પાછી દોહરાવવાની જરૂર નથી. પણ એક ટેક સેવી જે આપણે વાત કરી કે તમે એક એપ યુઝ કરો છો એટલે એ એક બહુ સારી વાત છે. અને જો પ્રોપર કારણ કે લોન્ચ થયેલી મને ખ્યાલ છે ત્યારે એનો પણ હું સાક્ષી છું. તો કદાચ સરસ રીતે તમે વાપરતા હશો તો ડેફિનેટલી એનું સારું રિઝલ્ટ આવે. કારણ શું હોય કે અમુક ક્લાયન્ટલ, અમુક વર્ગ છે, અમુક કસ્ટમર છે, એક લોકોના એકના ટચમાં હોય, બીજાને બીજો ટચમાં હોય. મારે કોઈ પ્રોપર્ટી વેચવી છે, મેં તમને કોઈને શો કરી તો સપોઝ તમારી પાસે નથી, હું પ્રકાશભાઈને સપોઝ ઓળખું છું, પ્રકાશભાઈને વાત કરી છે, પણ બને એવું કે પ્રકાશભાઈ પાસે એક લાઈક નથી, પ્રકાશભાઈ શેર કરશે તો બીજાથી પણ ક્યાંક આવવાનું, તો મારે 5 જગ્યાએ જવાની પણ નહીં જરૂર પડે અને મારું કામ થઈ જશે, વેપાર થઈ જશે. ધેટ ઇઝ અ ગુડ થોટ. એટલે સરસ તમે કામ કરી રહ્યા છો. જાની સાહેબ અત્યારે નવા આવ્યા તેમને ખાસ શુભેચ્છા કે આમ તમે આગળ વધતા રહ્યો. સાથે એક તમને એક ફોર્મલ ઇન્વિટેશન આપું છું, પછી તમને એક મોકલી આપીશ પ્રકાશભાઈને તો જાની સાહેબને કે એક ડિજિટલ તમને ફોર્મેટમાં એક ઇન્વિટેશન મોકલાવીશ. આપણે ધીમે ધીમે રાજકોટ બિલ્ડ એસોસિએશનમાં એક સેમિનાર અલગ અલગ કરીએ છીએ, અલગ અલગ સબ્જેક્ટ ઉપર. હવે આગામી ટાઈમમાં તમને અલગ અલગ જગ્યાએ ઇન્વાઇટ કરતા રહીશું. એમાંનો એક સેમિનાર આવતી 26 તારીખે સાંજે 5 થી 7 હેમુગઢવી હોલમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. હા, આવતી 26 એટલે શનિવારે. તો ખાસ બધા હાજરી આપજો. આ વખતનો સબ્જેક્ટ આપણે રેવન્યુને લગતો લીધો છે. એમાં ઘણા રિફોર્મ્સ આવ્યા. હમણાં ગવર્મેન્ટે ભૂપેન્દ્રભાઈ ઘણી નવી જાહેરાતો કરી છે. એ છે એની ડેપ્થમાં નોલેજ શેરિંગ આપણને કરાવશે હનુમંતસિંહ જાડેજા સાહેબ છે, ઓએસડી છે, લેન્ડ રેવન્યુમાં સેટલમેન્ટ કમિશનર છે અને બહુ અનુભવી વ્યક્તિ છે. તો એનો આપણે લાભ મળવાનો છે. સાથે નસીબભાઈ છે આપણા અહીંયાથી ને એ પણ અહીંયા આવવાના છે. તો બંને છે ને બહુ જ સારું નોલેજ શેરિંગ થવાનું છે. તો ખાસ બધા હાજરી આપજો. જેને ઇન્ટરેસ્ટ હોય ખાસ આવજો, મજા આવશે. એની થેન્ક યુ બધાને. રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા ક્રેડાઈ ગુજરાતમાં ખાસ કરીને